અને ક્યાંય જવું હોય ને મારે તો વિચાર મને તાવ આવી જાય, મારે બહાર જવું પડશે, કારણ કે 1.5 થી 2 કલાકથી વધારે હું બેસી નથી શકતી એટલે ક્યાં જતી. અત્યારે મેં 3 દિવસ મેરેજ એટેન્ડ કર્યું સાહેબ. વાહ, કેટલા સમય પછી? કેટલાય સમય પછી, અને એનાથી મને એક જીવન જીવવાનો ઉત્સાહ આવી ગયો સાહેબ. પહેલા આવ્યા ત્યારે તમે દબાવતા આમ આવો ઓડકાર આવે, હવે એવું આવતું નથી. મને કોઈ પ્રોબ્લેમ જ નથી. વાહ ભાઈ વાહ, રેડી થઈ ગયું. રેડી થઈ ગયું એકદમ. મિત્રો, આપણી સાથે અત્યારે હિના માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી ગેસની અને ડકારો એમ બહુ જ થતું. તો આપણે તેને જ પૂછીએ હવે કેમ છે. માતાજી, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? સાહેબ, હું ગાંધીનગરથી આવું છું. મને પેટમાં બહુ જ ઓડકાર આવતા હતા અને પેટ આખું ફૂલી જતું હતું, મોટું દહીં થઈ જતું, પછી દુખાવો બહુ થતો હતો આટલા ભાગમાં. એટલે મેં બહુ ડોક્ટરોને બતાવી, બધી જ જે પેલી કરાય ને બધી જ ટ્રીટમેન્ટ બી કરાય, કસાયથી મળતું નહોતું. બીજું મને એક સર્વાઇકલ નહોતો ને પાછળ નહોતું. હું કશું ખાઈ નથી શકતી. જયારે આ તકલીફ હતી ત્યારે એક વાડકામાં બેસી જમી લેતી હતી. અત્યારે હું ફૂલ ભાણું બેસીને જમું છું આરામથી. વાહ ભાઈ વાહ. અને આ કેટલા સમયથી તકલીફ હતી માતાજી? આ મને લગભગ 4 વર્ષથી હતી. 4 વર્ષથી, પણ બહુ ભયંકર સાહેબ. હું ક્યાંય નીકળતી જ નથી, જવાય જ નહીં ને, કઈ બેસાય નહીં, ખવાય નહીં. અને ક્યાંય જવું હોય ને મારે તો વિચાર મને તાવ આવી જાય, મારે બહાર જવું પડશે, કારણ કે 1.5 થી 2 કલાકથી વધારે હું બેસી નથી શકતી એટલે ક્યાં જતી. અત્યારે મેં 3 દિવસ મેરેજ એટેન્ડ કર્યું સાહેબ. વાહ, કેટલા સમય પછી? કેટલાય સમય પછી, અને એનાથી મને એક જીવન જીવવાનો ઉત્સાહ આવી ગયો સાહેબ. ઉત્સાહ આવી ગયો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આ બધી ભગવાનની કૃપા, તમને મટી ગયું. અમે માત્ર નિમિત્ત છીએ. અને સાહેબ, ભગવાન 100% છે, પણ ભગવાન જે મોકલે છે ને ઉપરથી એક ફરિશ્તા, એ તમે છો મારા માટે. તમને જયારે તકલીફ થતી ત્યારે આમ જમ્યા પછી બહુ ડકારો આવતા, પહેલા આવતા, કઈ રીતે આવતા? તમે અત્યારે આ 1 મહિનો દિવસ થયો, તમને હાવ મટી ગયું, પહેલા કઈ રીતે તકલીફ થતી આમ? સાહેબ, મને પેટમાં એકદમ ફૂલવા માંડે, ફૂલી જાય. પછી એક આટલો ભાગ છે ને જે હોજરીનો, એની અંદર દુખાવો થાય, અને દુખાવો એટલો બધો થાય ને આ પેટમાં આમ ચારે બાજુ એવું થાય કે હવે ફાટીને બહાર આવી જશે અને બહાર નીકળવું છે, એવું થતું. એટલું બધું થતું. અને આ બધું પેઇન બહુ થાય. એને લઈને પછી મને કમરમાં બહુ પેઇન થાય, સર્વાઇકલ પેઇન થાય, અને અમને સૂઈ રહું એવું થાય. હું સૂઈ જ રહું આખો દિવસ. પછી તમને આમ પેલા આવ્યા ત્યારે આમ દબાવતા, હા, તો અવાજ આવે. પેલા આવ્યા ત્યારે તમને દબાવતા આમ આવો ઓડકાર આવે. હવે એવું આવતું નથી. મને કોઈ પ્રોબ્લેમ જ નથી. વાહ ભાઈ વાહ, રેડી થઈ ગયું. રેડી થઈ ગયું, એકદમ રેડી થઈ ગઈ. થેન્ક યુ, થેન્ક યુ. રેડી છે માં. હું તો રેડી જ છું, કહું છું તમે મને રેડી કરી દીધી છે. ભગવાન સુખી રાખે.